ગોપીબેન, નવી શિક્ષણ નીતિમાં સરકારે જ એમણે ભાજપા સરકારે જ ટેટ ટાટ પાસ પરીક્ષા નવી નીતિમાં લઈ આવ્યા અને વિદ્યાર્થીઓએ એમણે મહેનત કરીને ટેટ ટાટ પાસ પણ કરી લીધી. એમનું એક સપનું હતું કે અમે કાયમી શિક્ષક બનીશું. પછી ઘણા લોકોએ તો આજ દિન સુધી શિક્ષક બનવાના સપના સેવ્યા છે, તો લગ્ન પણ નથી કર્યા. એમને એવું હતું કે લગ્ન કરીશું પછી, અરે શિક્ષક બનીશું પછી લગ્ન કરીશું. તો એમના મા બાપે પેટે પાટા બાંધીને એમને ભણાવ્યા ગણાવ્યા, ટેટ ટાટ પાસ કરાવ્યા, છતાં આજે સરકાર એમની ભરતી નથી કરી રહી. અમે પણ પોતે એમના સમર્થનમાં દાંડીથી સાબરમતી સુધી 13 દિવસની અમે યાત્રા કાઢી હતી. હાલમાં પણ ગાંધીનગરમાં હમણાં 4 દિવસ પહેલા હમણાં આંદોલન થયું અને તમે જોઈ લો ગોપીબેન, ગાંધીનગર જેવી આપણા પાટનગરમાં એક ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે આતંકવાદી જેવો વ્યવહાર થાય, પોલીસ એટલા બળ પ્રયોગ કરે આપણે બહેનો પર, યુવાનો પર. આ કેટલું વ્યાજબી છે? આ લોકશાહી દેશમાં શું પોતાનો અવાજ પણ કોઈ ઉઠાવી ના શકે, પોતાના અધિકારો કોઈ માગી ના શકે? એટલે સરકાર અહમમાં છે. હમણાં 156 હતા, પાછા એમના 5 ધારાસભ્ય હમણાં ચૂંટાઈને આવી ગયા છે. એટલે એમને એવું છે કે હવે અમે જ બધા માય બાપ છે, અમે કહીશું એ ચાલવું જોઈએ, એ થવું જોઈએ. તો એ વ્યાજબી નથી. આમાં જે પણ લોકો ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એ લોકોની ગુજરાતમાં 76,000 જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી છે, તો સરકારે ભરી દેવી જોઈએ. અને બજેટ છે આપણી પાસે ગોપીબેન, 45,000 કરોડનું શિક્ષણનું બજેટ છે. તો બજેટનો ઉપયોગ તમે શાળા બનાવવામાં અને શિક્ષકોની ભરતીમાં કરો ને, એમને શું વાંધો છે? એ બજેટ માત્ર પોસ્ટરો લગાવવા માટે, ઉત્સવો કરવા માટે થોડું બજેટ આપણે આપીએ છીએ. તો આ સરકારનો અભિગમ અને શિક્ષણની નીતિ એ અલગ પ્રકારની છે. બતાવવાના દાંત અલગ છે અને કરવાની વાત અલગ છે. આજે સીએમ ખુદ આદિવાસી વિસ્તારોમાં, ડાંગ જિલ્લાના છેવાડાના ગામમાં આવે છે, તો મુખ્યમંત્રી શ્રી અમારા શિક્ષણ મંત્રી આદિવાસી સમાજમાંથી આવે છે. એમના પોતાના જિલ્લામાં સૌથી વધારે શાળાઓમાં આજે એક શિક્ષક છે. તો એમણે ભરતી કેમ નથી કરતી? ત્યાં તો એમનું ચાલતું રહે તો એમણે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ શિક્ષણ ખાતામાંથી. એટલે આવી વાસ્તવિકતા છે. અને એનાથી પણ કડવી વાસ્તવિકતા એવી છે, આઈએસ કક્ષાના અધિકારીઓ અહીંથી રિપોર્ટિંગ કરે છે, અમારા જેવા ધારાસભ્ય એટલી રજૂઆતો કરે છે. ઘણા ગામો છે જ્યાં આજે પણ ઘણી શાળાઓમાં વચ્ચે કનેક્ટિવિટી પણ નથી. અને તમે કીધું એમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે, બાળકો ભણવા માંગે છે, શિક્ષણ ઝંકે છે, પણ માસ્તરો જ નહીં હશે, એમને ત્યાં એવું વાતાવરણ ના પૂરું પાડવામાં આવતું હશે, બેસવા માટેની ભૌતિક સુવિધા ના હશે, ઓરડાઓ ના હશે, તો એ વિમુખ થઈ જશે. આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રોના નામે હજારો કરોડો રૂપિયા અહીંયા વપરાય છે. એ વિદ્યા સમીક્ષા કેન્દ્રો બાદ પણ ડ્રોપ આઉટનો રેશિયો તમે જોયો છે ગોપીબેન? દેશમાં ઘણી આગળ ગુજરાત ત્રીજા ક્રમે છે આખા દેશમાં ડ્રોપ આઉટનો રેશિયો. બાળકો શાળાએ જાય છે પણ એમને પૂરતું વાતાવરણ ના મળવાથી એ સ્કૂલ છોડી દે છે. એટલે આ બહુ ગંભીર બાબત છે. એ સરકારે વિચારવું જોઈએ. આપણે આજે ચર્ચા કરીએ છીએ, સરકારમાં અમે પત્રો લખીએ છીએ, ખુદ રજૂઆતો કરીએ છીએ, મુખ્યમંત્રીને મળીએ છીએ, છતાંય એમના પેટનું પાણી ના હાલે. એટલે આ તો કેવી વાત કહેવાય કે શિક્ષણ જ આપવા સરકાર નથી માંગતી, એવું અમને લાગી રહ્યું છે. એના વાલીઓ અમને મળે છે, પણ વાલીઓને મર્યાદા છે ને, એ અમને અમારા જેવા આગેવાનોને રજૂઆત કરી શકશે. કોઈક દિવસે બંધ પાડશે, તાળાબંધી કરશે, પણ સરકારને જ કોઈ પડેલી નથી. એમને કોઈ જ એ નથી, અવગણના કરી રહી છે સરકાર. એટલે વાલીઓ તો એ છે કે અમારા બાળકો માટે પૂરતા શિક્ષકો મૂકો, શાળા બનાવો, ઓરડા બનાવો, ભૌતિક સુવિધાઓ કરો. આ જ એમની રજૂઆતો છે. સારું મધ્યાહન ભોજન મળે. ગોપીબેન, તમે નહીં માનશો, એટલી શાળાઓની મુલાકાતો કરી, ત્યાંના મધ્યાહન ભોજન સંચાલકોએ મને ફરિયાદ કરી કે મહિને મધ્યાહન ભોજનના અનાજમાં પણ હપ્તાખોરી ચાલે છે. અધિકારીઓ હપ્તા લે છે. બાળકોના મોડાનો કોડિયામાં પણ એવા અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ એટલા નીચ કક્ષાના છે કે એમાં પણ હપ્તામાં લે છે. વિચાર કરો. આ શાળા મુલાકાત દરમિયાન ત્યાંના એમડી સંચાલકોએ મને કીધું. આ પરિસ્થિતિ છે. સરકારને બિલકુલ આમાં રસ નથી. સરકારને તો ખાલી કાર્યક્રમો, હમણાં શાળા પ્રવેશ આવે ને બહુ એવું થાય કે આ ગુજરાત મોડલ છે, આખા દેશનું આ ગુજરાત મોડલ છે. પણ એ 20 શાળા છોડીને જરા અંદર જઈએ તો આપણને વાસ્તવિકતા ખબર પડશે. એટલે અધિકારીઓ પણ એટલા જે જવાબદાર છે અને પદાધિકારીઓ પણ એટલા જવાબદાર છે, સરકાર પણ એટલી જવાબદારી છે. અને જે લોકો
ગોપીબેન, હું તો આપના માધ્યમથી ગર્વ સાથે કહું છું કે મારા બંને બાળકો, હું ધારાસભ્ય હોવા છતાં આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં ભણે છે. હું ધારું તેમના માટે 1-1 લાખ રૂપિયા ફી ભરીને એમને કોઈ ફેસિલિટી વાળી શાળામાં મૂકી શકું, પણ ગામના 150 બાળકોને પ્રેરણા મળે અને બધા સાથે બેસીને ભણે અને હું ત્યાં જાઉં તો શિક્ષકો પણ એક્ટિવ રહે, એ જ હેતુ સાથે આજે મારો મોટો બાબો 6ઠ્ઠા ધોરણમાં છે અને નાની બેબી મારી 3જા ધોરણમાં છે. બદલે અમારી ગામની પ્રાથમિક શાળામાં જ ભણે છે જ્યાં હું ભણ્યો હતો. તો આવી રીતના બધા જ અધિકારીઓ, પદાધિકારીઓ, એમએલએ, એમપી બધા જ જો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવશે તો જ એ લોકોની આ શાળા પ્રત્યેની રુચિ જાગશે, તો જ આ શાળાનો શિક્ષણ સુધારો થશે.